જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા દ્વારા સંસ્થાનું નિર્માણ અને શિલાન્યાસ સમારોહ યોજાયો। પારદર્શક વહીવટનું પારદર્શક પરિણામ મેળવતું જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા। જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા દ્વારા સંચાલિત ક્લાસીસ, લાઇબ્રેરી તથા હોસ્ટેલ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે। બનાસકાંઠા મુકામ ચંડીસર ખોડલા રોડ ઉપર અનુસૂચિત જાતિના જાગૃત કર્મચારી દ્વારા સ્વયં અનુશાસનથી એકબીજાના ખભાથી ખભો મિલાવી ભાઈચારાની ભાવના તથા લાગણીથી ચાલતી સંસ્થા જે કેટલાય સમયથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સતત પ્રયત્નશીલ રહી માર્ગદર્શન આપે છે, જેની સફળતા બાદ કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી વિવિધ સરકારી નોકરીમાં જોડાયા। જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા દ્વારા વિદ્યાર્થીઓના સહયોગથી આ સંસ્થા સરસ પરિણામો મળ્યા છે, જેનાથી આદર્શ જાગૃત કર્મચારી દ્વારા સતત માર્ગદર્શન અને માહિતી આપવામાં આવે છે। નાણાકીય બાબતોમાં પારદર્શક સંસ્થા ધરાવે છે, જેની સફળતા બાદ 14 એપ્રિલ 2025ના રોજ ચંડીસર ખોડલા રોડ ઉપર આ સંસ્થાનો નિર્માણ અને શિલાન્યાસ સમારોહ રાખવામાં આવેલ, જેમાં આ સંસ્થામાં આપેલ ફાળાના દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા। ત્યારબાદ આ સંસ્થામાં સફળતા મળી ગયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। આજના કાર્યક્રમમાં સફળ બનાવનાર વિવિધ દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં વાવ થરાદમાંથી તથા પાલનપુર વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને બહેનો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો। જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા આયોજિત આ જે કાર્યક્રમ છે એ એક વિકાસનો પંથ લઈ અને આગળ વધી રહ્યું છે। બધા યુવાનો, કર્મચારીઓ જે આની અંદર છે, ઉદ્યોગપતિઓ પણ છે, વેપારીઓ પણ છે, અને ખાસ કરીને યુવા જોશ જે છે એ અત્યારે અહીંયા સાર્થક થઈ રહ્યો છે અને ભવિષ્ય પણ બનાસકાંઠા નહીં પણ આખા ગુજરાત અને ભારતની અંદર જાગૃત યુવા મિત્ર મંડળનું નામ થાય એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું। દાતાશ્રી જીતુભાઈ ઉર્ફે જીમી વાણિયા ડેલ ખૂબ મોટી નામના ધરાવે છે, ત્યારે નટુભાઈ વાણિયા દરેક જગ્યાએ દાનવીરમાં એક મોટી નામના ધરાવે છે। સમૂહ લગ્ન હોય કે પછી સ્કૂલ હોય, નાના ઘરનો કોઈ પણ માણસ હોય, એમને ગમે ત્યારે મદદરૂપ થાય છે। કોરોના કાળમાં લોકોના ઘરે જે લોકોને રાશન, પાણી, દવા જેવી વસ્તુઓમાં મદદરૂપ થાય તો એક નટુભાઈ વાણિયા થરાદ। આજે ચંડીસર ખાતે આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અનુસૂચિત જાતિના અધિકારીઓને તેજસ્વી તાલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું। ત્યારે મુખ્ય દાતાશ્રીઓને પણ શિલ્ડ અને બુક આપી સન્માનિત કર્યા હતા। ત્યારે મુખ્ય દાતા જીતુભાઈ ઉર્ફે જીમી વાણિયા અને ભોજનના દાતા નટુભાઈ ઈશ્વરભાઈ વાણિયા તેમજ અન્ય દાતાશ્રીઓને સન્માનિત કરાયા, તેમજ શિક્ષકશ્રીઓ અને તેજસ્વી તાલાઓને પણ સન્માનિત કરાયા। ત્યારે નટુભાઈ વાણિયા નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે, ત્યારે પોતે કોરોના કાળમાં ગરીબ લોકોને રાશન કીટ વિતરણ કરી, જ્યાં સુધી કોરોના ચાલ્યો ત્યાં સુધી કીટો વિતરણ કરી હતી। સ્કૂલોમાં પણ ભોજન અને નાસ્તાની સુવિધાઓ પણ કરવામાં આવી અને કોઈ પણ સમાજના પ્રસંગ હોય ત્યારે વાવ સમૂહ લગ્નના ભોજનના દાતા તરીકે નટુભાઈ વાણિયા હતા। બારોડ સમાજના સમૂહ લગ્નમાં મંડપના દાતા તરીકે નટુભાઈ વાણિયા હતા અને કેટલાક ગરીબોના ઘર પણ એમના ઉપર ચાલી રહ્યા છે। ત્યારે મહાન દાનવીર ભામાસા એવા નટુભાઈ વાણિયા ખૂબ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે। અનુસૂચિત જાતિના સમગ્ર બનાસકાંઠા જિલ્લા તરફથી શૈક્ષણિક સંકુલનો શિલાન્યાસ હતો। જાગૃત યુવા મિત્ર મંડળ કરીને જે સંસ્થા છે એના વતી જે સરકારી કર્મચારીઓ આની અંદર જોડાયેલા છે અને જેઓ દ્વારા આ ભૂમિપૂજનનો કાર્યક્રમ કર્યો છે અને આવનાર સમયમાં અહીંયા આપણી સમાજના અનુસૂચિત જાતિ સમાજ માટે બહેનો અને ભાઈઓ માટેનો એક વિશાળ શૈક્ષણિક સંકુલ બનવાનો છે, જેમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ અહીંયા રહીને અભ્યાસ કરશે અને ખાસ કરીને સ્પર્ધાત્મક જે યુગ ચાલી રહ્યો છે એની અંદર આપણે બીજાની કમ્પેરિઝનમાં ટકી શકીએ અને વધારેમાં વધારે આપણા યુવાનો શિક્ષણ ક્ષેત્રમાં જોડાય, સરકારી નોકરીમાં જોડાય, ધંધા રોજગારીમાં જોડાય, એની માટેનો એક આ ભવ્ય પ્રોગ્રામ હતો। આ સંસ્થા 2020થી ચાલે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે। 40 જેટલા વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે, એના મતલબ કે આપણે 40 જેટલા ઘરમાં દીપક પ્રગટાવી શક્યા છીએ અને ભવિષ્યનું આયોજન છે કે 500 થી 1000 જણ આપણી સંસ્થામાંથી ભણીને નોકરી લાગે। આ સંકુલ અંદાજે 1 વર્ષમાં તૈયાર થઈ જશે। એવા જીતુ બારોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।